સદગુરુ ભગવાન કી જય। તમારા જ્ઞાન ઉપર તમને કેટલો વિશ્વાસ છે? જો વિશ્વાસ હશે તો વાહન તરી જશે, પણ હજી તો લોકોને વિશ્વાસ જ પડતો નહીં। સાહેબ 60 વર્ષ થયો, પણ હજી સદગુરુ વચન ઉપર વિશ્વાસ કરી શક્યા નથી। એમ લોકોનું હોભળીને આપણે બોલીશું ને, મેળ નહીં આવે। આમાં સદગુરુએ સમાધાન કર્યું છે। સમાધાન થયા પછી કોઈ પ્રશ્ન નથી, પણ જ્યાં સુધી સમાધાન નહીં થયું ને ત્યાં સુધી બધા પ્રશ્નો રવાના। એટલે જીવનમાં સદગુરુ એવા મળવા જોઈએ કે સમાધાન કરે। તો અહીંયા મોટા બનવાનો કોઈ પ્રયત્ન નથી, નાના બનવાનો કોઈ પ્રયત્ન નથી। આ જે નાના અને મોટાનો ભેદ ટાળી દે એનું નામ સદગુરુ। સદગુરુ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ હાડ અને ચોપડાના પણ નથી। સદગુરુ તમે જ્યાં ભજનમાં બેઠા હોય ત્યાં હાજર જ છે, એ સ્વરૂપ છે, અને એ સ્વરૂપ અજરા અમર છે। સદગુરુના દેશમાં સદગુરુનો જન્મ ના થાય, સદગુરુનું મરણ પણ ના હોય। નગર ઘણા તો એમ કહેતા હોય કે અમારા ગુરુજી તો મરી ગયા, એટલે તમારા ગુરુજી મરી ગયા। આ જ્ઞાનની ખબર નથી। ગુરુજી યથાર્થ છે, તમને ખબર નહીં। સદગુરુનો જે દેશ છે ને એ જન્મ મરણ જગતથી માયાથી સપનાથી પર છે, અને પરદેશમાં જો તમને સ્થાન મળી જાય તો તમારા ઘેર બેઠા ગંગા। ભજન કરવાનું નહીં, તમારા દેશમાં જ્યારે આવો એટલે તમને નિરાત થઈ જાય। જો નિરાત થઈ જાય તો પછી કોઈ ઉપાધિ સજ નહીં। એટલે આ ઉપાધિ જે મુક્ત તમને કર્યા છે એ સદગુરુએ કર્યા છે। તો આવા સદગુરુ મહારાજ આપણને વારંવાર નહીં મળે, એક વખત મળ્યા છે, ફેર મળવાના નથી। માટે વિચાર કરી લેજો કે આ અવસર ફોગટ ના જાય। ખરેખર આજે જેને સત્સંગમાં રુચિ ધરાઈ નથી ને એને માર્ગ મળ્યો જ નહીં। પેલા તો હોભળતો જ નહીં। અલ્યા ભાઈ, સોભળવાનું રાખો। સદગુરુ તમારા કલ્યાણ માટે જ કહેશે। સદગુરુ તમારા રસ્તો બનાવવા માટે એન કેન પ્રકારે વાણી વાપરે છે। સાહેબ, આગળના મહાપુરુષો તો એવા હતા કે જેને આપણે જીરવી ના શકીએ, કારણ કે એ તો ફટ લઈને કહી દેતા, ચલ ઊભું થા, તને ખબર ના પડે, એમ કરીને કાઢી મેલતા। અને અત્યારે જે પંપાળો છો ને એટલે લોકોને જ્ઞાન નહીં થતું। હવે કોઈને પંપાળવાના નહીં, હવે તો ફટ લઈને જેમ સ્વયં ચોખ્ખું કહી દેવાનું કે જો જીવન બનાવવું હોય તો આ રીતે બને, ચાહે પછી સંગત કરે કે ના કરે, એનાથી આપણે ડરવાનું હોતું નથી। કારણ કે આ સદગુરુનો દેશ છે, કોઈ સંબંધ સાચવવાના નથી અને સંબંધમાં પડવાનું એ નહીં। આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું। બોલો સતગુરુ ભગવાન કી જય।